હેલો, જય શ્રી કૃષ્ણ. શિયાળાની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ હોવાથી માર્કેટમાં ખૂબ જ સારા પ્રમાણમાં લીલા આંબળા, લીલી હળદર આ બધું સરસ જોવા મળે છે. તો આજે આપણે એનો ઉપયોગ કરીને આમલા સોટ્સ બનાવીશું. આમલા સોટ્સ બનાવવા માટે મેં 300 ગ્રામ જેટલા આંબળા લીધા છે, 100 ગ્રામ જેટલી લીલી હળદર લીધી છે અને 50 ગ્રામ આદું લીધું છે અને મીઠા લીમડાના પાન લીધા છે. આ બધાને સરસ રીતના ધોઈ, સાફ કરી અને કટ કરી અને એક મિક્સર જારમાં લઈ લેવાનું છે. થોડું પાણી ઉમેરી, મરી, મીઠું અને સંચળ ઉમેરી અને ક્રશ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણો આમલા સોટ્સ. આને આપણે ફ્રીઝમાં અથવા ડીપ ફ્રીઝમાં આઈસ ક્યુબ તરીકે રાખી શકીએ છીએ અથવા કાચની બોટલમાં ફ્રીઝમાં પણ રાખી શકીએ છીએ. આ રીતે રેડી કરી અને સવારે થોડું ગરમ પાણી એડ કરી અને આપણે આમલા સોટ્સ લઈ શકીએ છીએ. સવારે ભૂખ્યા પેટે લેવાથી આના બેનિફિટ્સ વધી જાય છે. ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ કરે છે, સ્કિન માટે, હેર માટે, બધા માટે સારું છે. અને એકવાર બનાવી અને આપણે આવી રીતના 1 વીક અથવા 15 દિવસ માટે સ્ટોર કરી શકાય.